અમે ભારત ટાઈમ્સ ન્યૂઝ તરફથી આજે આવ્યા છે પીપી સવાની રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમીમાં. આજે અહીંયા પ્રોગ્રામ છે રાત્રિ બિફોર નવરાત્રીનો. તો ચાલો આપણે જોઈએ કે ત્યાં શું થાય છે. सेकेंड नंबर और फर्स्ट नंबर में शायद एक मार्क्स या एक सेकेंड या एक गोल. તો આજે આપણે અહીંયા ટ્રસ્ટીઝ, પ્રિન્સિપલ અને મેનેજમેન્ટ જોડે વાત કરીને જાણશું કે પીપી સવાની રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમીના અચીવમેન્ટ શું છે. વધતા આપણે જોડે જોડે પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ બધાથી એ લોકોના રિવ્યૂઝ પણ જાણાવશું. હેલો, મારું નામ મહેશ વરિયા છે. હું પીપી સવાણી ગ્રુપ સાથે ઘણા સમયથી સંકળાયેલો છું અને હું અહીંયા એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ કરું છું. હાય, માયસેલ્ફ મહેશ વરિયા એન્ડ तालियों आपकी देनी चाहिए विद्यार्थी मित्रों. क्योंकि ये पूरी टीम को खड़ा करने के लिए, बच्चों को आइडेंटिफाई करने के लिए पूरा क्रेडिट जाता है हिमांशु सर को. तो एक बार ક્લિયર હોવાથી મને બહુ પ્રાઉડ ફીલ થયું કે અમને જેણે સપોર્ટ કર્યા છે લાઈક પેરેન્ટ્સ, ફેમિલી, ફ્રેન્ડ્સ બધા માટે અમે ગ્રેટફુલ છીએ. હરે કૃષ્ણ. હું કેનિશ પટેલ પીપી સવાની રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમીમાં સંગીત શિક્ષક તરીકે કાર્યરત છું અને જે રીતે આપશ્રીએ મને સવાલ પૂછ્યો એના જવાબમાં હું એટલું જ કહેવા માંગીશ કે જે રીતે વિદ્યાર્થી મિત્રો ગરબાની રમઝટમાં ઝૂમી રહ્યા છે તે જ રમઝટમાં અગર એમના સૂર અને તાલ પણ થોડા લાગી જાય તો સોને પે સુહાગા થઈ જશે અને ભણવામાં પણ આ રીતના સૂર અને તાલ લાગતા થઈ જાય તો ભણવામાં સાથે સાથે એમની કળા એટલે કે સિંગિંગ અને ગરબાની રમઝટમાં જોવા માટે એ પૂરેપૂરા તૈયાર થઈ જશે અને ફરતી તાસનું કામ કરવામાં એમને જીવન જીવવામાં કોઈ જાતની તકલીફ નહીં પડે. આભાર. परमिशन, क्योंकि इंटरनेशनल जाना था, काफी सारी परमिशन, काफी सारी चीजें थी, बट फिर भी उन्होंने परमिशन हैप्पीली दिया. और जब बच्चे निकल रहे थे तो सुबह याद करके वो बच्चे जब बॉम्बे पहुंचे तो याद करके ट्रस्टी सर ने एक मैसेज भेजा, बच्चों को बेस्ट विशेष भेजा. ये शायद ही कोई स्कूल होगा ऐसा कि ट्रस्टी सर बच्चों को एक मैसेज भेज रहे कि आप लोग को ऑल द बेस्ट है और शायद वही बच्चों को जीत के लाया है. तो प्लीज अगेन गिव अ बिग राउंड ऑफ अप्लॉज. गुड गुड. थैंक यू. वैसे तो ये आई एम प्रथम एंड आई एम द प्लेयर ऑफ इंडियन टीम नेशनल एंथम ऑन द 17th exercise. So we won the 16th tournament in Bhutan and defeated them 12-0 one side. White them from India. We won the final against Bangladesh 4-8 and told them that India will lead the 6th side handball tournament till we are playing. And we wish Himanshu sir brought his more players for the Indian teams. Thank you so much for the support and thank you. રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કેવું લાગી રહ્યું છે? ખૂબ સરસ આયોજન છે અને આયોજનને કારણે દીકરીઓને એક દિવસ નવરાત્રીનો વધારે મળે છે જેથી એ પણ ઘણી ખુશ છે. પ્લસ કે તમને અહીંનું સ્ટડી કેવું લાગી રહ્યું છે? ખૂબ જ સરસ. અહીંનું સ્ટડી તો સારું છે જ, સાથે સાથે દીકરીઓની સર્વાંગી વિકાસ ઉપર પણ અહીંયા ધ્યાન આપવામાં આવે છે, ફક્ત ને ફક્ત એજ્યુકેશન ઉપર નહીં. એમ બીજી બધી એક્ટિવિટી ઘણી છે આ સ્કૂલમાં જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. ફક્ત ને ફક્ત ભણતર ઉપર જ નહીં પણ એના પોતાના વ્યક્તિત્વ ઉપર પણ ઘણું ધ્યાન આપવામાં આવે છે જેથી બાળક ખૂબ વિકસે છે. રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન સાથે તમને ડેકોરેશન કેવું લાગી રહ્યું છે? અફલાતુન, એકદમ જોરદાર. ખરેખર પૈસા ખર્ચી અને જે આપણે મોટી નવરાત્રીઓમાં જઈએ છીએ બીજા જાય છે એની કરતા અહીંનું ડેકોરેશન ખરેખર ખૂબ સરસ છે. ડેકોરેશન અને આયોજન તમે આ જે જોયું છે એ પછી તમે ટીચરને શું કહેવા માંગો છો? ટીચરનો
હું ખૂબ ખૂબ આભારી છું. આ ડેકોરેશન તો ઠીક, પણ એ જે અમારા બચ્ચાઓને ડેકોર કરે છે એ ખૂબ મોટી વાત છે. આ હતું રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન, જેમાં આપણે સ્ટુડન્ટ્સ અને તેના પેરેન્ટ્સ સાથે વાત કરી અને જોયું કે તેઓમાં કેટલો ઉલ્લાસ હતો, તેઓમાં કેટલો હર્ષ હતો, તેઓમાં કેટલો ઉત્સાહ હતો. ઇંગ્લિશ એકેડમીનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમને અમને આ ઇવેન્ટનો ભાગીદાર બનાવ્યો. ભારત ટાઈમ ન્યૂઝ સાથે હું સુજાતા સાગઠિયા. થેન્ક યુ.